નમસ્કાર બાળકો, સ્ટેન્ડર્ડ 4 ધોરણ 4 ડિવિઝન એબીસી પાઠ 6 તમને ચંદ્રક મળે ભાગ 5 એટલે કે આજે આપણો 5મો પીરિયડ છે. તો બાળકો, ગયા અઠવાડિયે આપણે ચારણ કન્યા નામની એક પોએમ હતી એટલે કે કાવ્ય હતું તે આપણે કર્યું હતું. મેં ગાયું હતું, તમે ગાયું હતું અને આપણને એ ગાવાની ખૂબ મજા પડી હતી. તો બાળકો, એ કાવ્યને સંબંધિત, એ ગીતને સંબંધિત આપણને થોડી એક્સરસાઇઝ આપેલી છે, તે આજે આપણે કરીશું. પાન નંબર 82 ઉપર ગીત આપેલું છે. સાવજ ગરજે વનરાજાનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, નાનો એવો સમંદર ગરજે, જળવા ફાળે ડુંગર જાણે, ડાચા ફાળે બરછે સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. તો આ સિંહ માટે વપરાયેલા શબ્દો છે. ત્યારબાદ ચારણ કન્યા માટે વપરાયેલા શબ્દો છે. જુઓ, ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઝાડ ચણતી ચારણ કન્યા, પહાડ ઘૂમતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાળ ગજવે ચારણ કન્યા, હાથ ખિલોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. તો આ ચારણ કન્યા કાવ્યનું બીજું મુખ્ય પાત્ર છે, તે માટેના શબ્દો આપેલા છે. અને ત્યારબાદ ચારણ કન્યા સિંહ માટે જે શબ્દો વાપરે છે તે શબ્દો આપેલા છે. જોઈએ, ઊભો રહેજે, ત્રાળ પાડી કે ઊભો રહેજે, ગીરના કૂદતા ઊભો રહેજે, કાયર દૂધતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ભયથી ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. તો મિત્રો, સરસ મજાનું આ ગીત આપણે ગયા અઠવાડિયે કર્યું હતું. અત્યારે પણ આપણે આ ગીત મને ઈચ્છા થઈ ગઈ કે એકવાર ગાઈ લઉં, એટલે મેં ગાઈ લીધું. આપણે હવે આ ગીતને સંબંધિત 23, 24, 25, 26, 27, 28 વગેરે જે એક્સરસાઇઝ છે તે આપણે કરીશું. તો એક્સરસાઇઝ નંબર 23 છે. પેજ નંબર 83 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 83. હવે જુઓ, ચારણ કન્યાની શક્તિ અને સાહસ દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. બરાબર, આ ફરી વાંચું છું. ચારણ કન્યાની શક્તિ અને સાહસ દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો આપણને ચારણ કન્યા શબ્દ જ્યાં આવ્યો ત્યારબાદ એની શક્તિ અને સાહસવાળા શબ્દો આવે છે. પહેલો આપણને ઓલરેડી આપેલો છે. પહેલું કયું છે? પહાડ ઘૂમંતી. આ એક શબ્દ આપણને ઓલરેડી આપેલો છે. તો આપણે બીજા શબ્દો શોધીને લખવાના છે. તો બીજો શબ્દ આપણે અહીંયા છે. પહેલું આપણે આવશે ઝાડ ચડંતી. બરાબર, પહેલું આવી ગયું ઝાડ ચડંતી. પછી પહાડ ઘૂમંતી, એ પણ આવશે. પહાડ ઘૂમંતી, ઝાડ ચડે છે, પહાડ પર ઘૂમે છે. ત્યારબાદ ડાંગ ઉઠાવે, ડાંગ ઉઠાવે. ત્રાળ ગજાવે, ત્રાળ ગજાવે. હજુ એક આવશે પાછળ દોડી, દોડી. તો જુઓ બાળકો, એક્સરસાઇઝ નંબર 23માં આપણે 5 શબ્દો લખવાના હતા. એક આપણને ઓલરેડી એક લખીને આપેલો છે. તો એમાં આપણે લખ્યા ઝાડ ચડંતી, પહાડ ઘૂમંતી, ડાંગ ઉઠાવે, ત્રાળ ગજાવે, પાછળ દોડી. તો આ થઈ ગઈ આપણી એક્સરસાઇઝ નંબર 23. ત્યારબાદ એક્સરસાઇઝ નંબર 24.
एक्सरसाइज नंबर 24 में आपने शब्द आपेलो नहीं, पहला में ज आपेलो है चारण कन्या शक्तिवाड़ा में सिंहनी भयानकता दर्शावता शब्दों काव्य में शोधीने लखो। तो ये आपणे लखवाना छे, 6 शब्दों लखवाना छे सिंहनी भयानकतावाळा शब्दों। तो वनराजानो राजा गरजे, गीरकांठानो केसरी गरजे, नानो एवो समंदर गरजे, जड़बा फाड़े। ओके, पहलू लखीए आपणे जड़बा फाड़े। जड़बा फाड़े। त्यारबाद बरछी सरखा दांत बतावे, ए पण चालशे। बरछी सरखा दांत बतावे। पछी लस लस करती जीभ झूलावे। बराबर, ए जीभ लसलस करती बतावतो होय तो पण तेनी भयानकता ओછી થઈ જતી નથી। सिंह ज रहे अने भयानक है तो भयानक ज रहे। छेल्ली पंक्तिओं में है हजू बीजा शब्दों एना माटे डूंगरनो रमनारो, हाथीनो हणनारो, मोटो वीर मूछाळो। तो आ 3 शब्दों आपणे लखीशुं। डूंगरनो रमनारो, डूंगरनो रमनारो, हाथीनो हणनारो, अने वीर मूछाळो, मोटो वीर मूछाळो। जुओ, जड़बा फाड़े, बरछी सरखा दांत बतावे, लसलस करती जीभ झूलावे, डूंगरनो रमनारो, हाथीनो हणनारो, मोटो वीर मूछाळो। हवे बाळको एना पछी छे एक्सरसाइज नंबर 25। आ थई गई 24। हवे आपणे लखीए एक्सरसाइज नंबर 25। एक्सरसाइज नंबर 25 में जो बाळको भयानक सिंह माटे चारण कन्या कया कया शब्दों वापरे छे ते आपणे लखवाना छे। बराबर, तो पहलू ऊभो रहेजे शब्दों। बराबर, पहलो शब्द शो वापरो छे? ऊभो रहेजे। ऊभो रहेजे। बराबर, આપણે કોઈને કહીએ છીએ ને ઊભો રહેજે તું, હું આવું છું, તો ઊભો રહેજે। પછી ગીરના કૂદતા કાયાર દૂધતા પેટ ભરા ભૂખ મરા ચોર લૂંટારા। તો એના પછી છે ગીરના કૂદતા કાયર દૂધતા पेट भरा भूख मरा। भूख मरा अने चोर लूंटारा। चारण कन्या सिंह माटे जे शब्दों वापरे छे ते छे एक्सरसाइज नंबर 25। ऊभो रहेजे पहला ज कही है। बराबर, एना माटे शब्द नहीं वापरो पण एने संबोधीने कीधुं छे ऊभो रहेजे, एटले आपणे अहींया लख्युं छे केम के आपणे 6 शब्दों लखवाना छे अने आपणी पासे 5 अवेलेबल है, एटले आपणे एक शब्द एने संबोधीने लख्यो छे ते लख्यो छे, लखी शकाय। ऊभो रहेजे, गीરના કૂદતા, કાયાર દૂધતા, पेट भरा, भूख मरा, चोर लूंटारा। तो आ शब्द आपणे लख्या है भयानक सिंह माटे चारण कन्याए वापर्या हता ते शब्दों। तो बाळको एक्सरसाइज नंबर 23, 24 और 25 तमारे
અત્યારે ટેક્સ્ટબુકમાં લખી લેવાની છે અને હોમવર્ક તરીકે નોટબુકમાં પણ આ ત્રણેય એક્સરસાઇઝ લખવાની છે. ઓકે, તો હોમવર્ક પણ નોટબુકમાં આપણે આ કરી દેવાનું છે. સિંહ શા માટે ભાગ્યો હશે? એક્સરસાઇઝ નંબર 26. હવે વાર્તાલાપ છે. સિંહ શા માટે ભાગ્યો હશે? મિત્રો સાથે ચર્ચા કરીને વર્ગમાં રજૂ કરો. તમારે તમારા મિત્ર સાથે વાતચીત કરવાની છે, ડિસ્કસ કરવાનું કે ભાઈ કેમ ભાગ્યો હશે. એને બીક લાગી હશે, લાકડીની બીક લાગી હશે, છોકરીની બીક લાગી હશે, તો એવું કંઈ પણ રીઝન હોય. શક્ય છે કે બીજી બાજુ એણે કોઈક શિકાર પણ જોયો હોય, શિકારને જોઈને ભાગ્યો હોય એના માટે. તો પણ અહીંયા છોકરીએ ભગાવ્યો છે વાત ચોક્કસ. આ કાવ્યમાં નાની એક ચારણ કન્યાએ સિંહને ભગાવ્યો છે અને એની સાહસની વાત આમાં કરી છે. તો બાળકો, આપણે વર્ગમાં તો આપણે છે નહીં, એટલે અત્યાર પૂરતું આપણે સીમિત રાખીશું. તો પણ તમારે આ વિચારવાનું છે કે એ કેમ ભાગ્યો હશે. ઠીક છે. ત્યારબાદ 27 નંબરની એક્સરસાઇઝ. તો બાળકો, આ તમારી 3 એક્સરસાઇઝ લખાઈ ગઈ હોય તો હું અહીંયાથી રબ કરું છું ને આગળની આપણે 27 નંબરની એક્સરસાઇઝ લખીએ. જો ના લખાય હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી એ જોઈને તમે લખી લેજો. એક્સરસાઇઝ નંબર 27. એમાં છે, જુઓ, જે પંક્તિ વાંચી તમને બીક, ચિંતા કે ખુશીની લાગણી થઈ તે પંક્તિ લખો. હવે આ 3 પંક્તિ શામાંથી શોધવાની છે? આપણે આ કાવ્યમાંથી. આખું કાવ્ય આપણે વાંચ્યું, ગાયું, અને જે કોઈ પંક્તિમાં આપણને બીક લાગી હોય, તેવી કોઈ પંક્તિ આવી હોય તો એ પહેલાં લખવાની. પછી આપણને ચિંતા થઈ હોય કે સાલું આ તો ના થવું જોઈતું હતું, થઈ ગયું, તો એ ચિંતા થઈ હોય તો એવી જે પંક્તિ આપણને લાગી હોય તે લખવાની. અને ત્રીજી એક પંક્તિ છે, આપણને ખુશી થઈ, હાશ કેટલું સારું થયું, એવી જો ખુશી થઈ હોય તો એ જે પંક્તિથી ખુશી થઈ હોય તે આપણે અહીંયા 3જા નંબરે લખવાની છે. તો હવે એ તમને જે યોગ્ય લાગે કે ભાઈ આ પંક્તિથી મને બીક લાગી તો એ લખવાની. પછી તમને લાગે કે આ પંક્તિથી, એટલે કે આ લીટીથી, આ લીટીમાં ચિંતાનો વિષય છે, મને ચિંતા થઈ, તો તમારે એ લખવાની. અને જે પંક્તિથી તમને ખુશી થઈ હોય કે હા સારું થયું, હવે વાંધો નહીં આવે, તો એ જો ખુશી થઈ હોય તો એ પંક્તિ તમારે 3જા નંબરે લખવાની. પણ મને જે યોગ્ય લાગે છે એ હું મારા માટે લખું છું, અને તમને યોગ્ય લાગે તો તમે લખી શકો છો. પણ તમને આખી કાવ્યમાંથી, આખા ગીતમાંથી જે યોગ્ય લાગે તે આ 3 બાબત માટે તમારે લખવાની છે. બીક લાગી તો મને ક્યાં બીક લાગી જોઈએ? બરછી સરખા દાંત બતાવે. જીભ ખાલી બતાવતો હોય તો બહુ વાંધો નથી, પણ પછી દાંત બતાવે આપણને તો સમજવાનું કે સિંહ ગુસ્સામાં છે. આપણે કૂતરું જોયું હશે, કૂતરું ગુસ્સે થાય, બરાબર, અને કરડવાનું ઈચ્છા રાખતી હોય મનમાં, તો એના જો એ દાંત બતાવે, બરાબર. જીભ પણ ક્યારેક લસલસ કરતું હોય, બતાવતું હોય, પણ આપણે ગલીમાં કૂતરું જોયું હશે અને એ દાંત બતાવે ત્યારે એ ગુસ્સામાં હોય. એટલે મને અહીંયા લાગે છે કે જ્યારે પ્રાણી ગુસ્સામાં હોય ત્યારે દાંત બતાવે. એટલે અહીંયા બરછી સરખા દાંત બતાવે એ પંક્તિ જે છે તે મને લાગે છે બીક. તો હું અહીંયા લખીશ બીક. બીક માટે કઈ પંક્તિ લખીશું આપણે? બરછી સરખા દાંત બતાવે, બરાબર. આપણે અહીંયા આ એક પંક્તિ લખી, બરછી સરખા દાંત બતાવે, બીક માટે. ત્યારબાદ છે ચિંતા. ચિંતા આપણને ક્યાં થઈ? સાચી વાત છે, ચિંતા થાય. એક નાની છોકરી છે અને સામું સિંહ ઊભો છે તો ચિંતા થાય જ ને. આપણે સામું અચાનક સિંહ આવી જાય તો, આપણે સામું તો ગલીને કૂતરા જાય તો આપણને બીક લાગે. તો સિંહ છે આ તો ફાડી ખાય, છોડે નહીં, એટલે ચિંતા થાય. તો આપણને ચિંતા ક્યાં થાય?
પાછળ દોડી. મને એવું લાગે છે કે ચારણ કન્યા સિંહની પાછળ દોડી. ખરેખર અઘરું કહેવાય. અને સિંહ ઊભો થઈ ગયા અને એની સામું દોડ્યો હતો અને એને કરડી ગયો હતો, એને માર્યો હતો. એટલે મારા મત મુજબ પાછળ દોડી ચારણ કન્યા આ જે પંક્તિ છે તેમાં મને ચિંતા થઈ. કેમ ચિંતા થઈ? કેમ કે છોકરી દોડીની સામું ડાંગ લઈને, લાકડી લઈને દોડી. એ તો સારું થયું કે સિંહ ભાગી ગયો, પણ સિંહને ખબર પડી ગઈ હોત કે નાની છોકરી છે અને હું એને સામનો કરી શકું છું ને એને મારીને ફાડીને ખાઈ જઈ શકું છું, તો એ પાછો આવી અને છોકરીની પર હુમલો કરી શક્યો હોત. એટલે પાછળ દોડી ચારણ કન્યા. આ પંક્તિથી મને ચિંતા થઈ. તમને જો બીજું કોઈ પંક્તિથી ચિંતા થઈ હોય તો તમે એ લખી શકો છો. અને ખુશી. ખુશી થાય ક્યારે થાય? કંઈક સારું થયું હોય ત્યારે. હવે છોકરી રિસ્કમાં હતી, કેમ કે સિંહની સામું હતી, સિંહની પાછળ પડી હતી. પણ મને છેલ્લી પંક્તિ, નાનકડી છોડીથી ભાગ્યો, સિંહ ભાગી ગયો, ચારણ કન્યા લાકડી લઈને તેની પાછળ પડી, દોડી અને એ લાકડી અને છોકરીને જોઈને ભાગ્યો. એટલે મને આનંદ થયો કે હાશ, હવે છોકરીને કંઈ થવાનું નથી, સિંહ એનાથી ભાગે છે. એટલે નાનકડી છોડીથી ભાગ્યો. આ પંક્તિથી મને ખુશી થઈ. તો 3 વાક્યો મેં મારી રીતે લખી લીધા છે. તમને જે યોગ્ય લાગતા હોય તે વાક્યો તમારે લખવાના, અને જો ના લખી શકો તેમ હોય તો તમે આ વાક્યો લખી શકો છો. હવે એક્સરસાઇઝ નંબર 28, પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો. હવે અહીંયા શબ્દો લખેલા છે આપણે: ડાચા ફાડે, બાળી ભોળી, ગીરકાંઠાનો કેસરી, નેસ નિવાસી, પેટ ભરો, ઝાડ ચણતી, બરછી સરખા દાંત, બહાડ ઘુમંતી, 14 વર્ષની વનરાવનનો રાજા. તો આપણને શબ્દો આપ્યા છે, એને આપણે 2 ભાગમાં વહેંચવાના છે. હું અહીંયા બોલીશ, તમારે મને કહેવાનું કે આ શબ્દ સિંહ માટે છે કે ચારણ કન્યા માટે છે. ઠીક છે? આપણે જુદા પાડીએ. ચાલો પહેલાં હું રફ કરી દઉં. એક્સરસાઇઝ નંબર 28. પહેલું છે પાત્રો. 2 પાત્રો કયા કયા પાછળ આપ્યા છે? જુઓ, ચારણ કન્યાને સાવજ. ચારણ કન્યા અને બીજું છે સાવજ. આપણે વચ્ચે કરી દીધી લીટી. ઠીક. હવે 10 શબ્દો આપણે આપ્યા છે. ચાલો, ડાચા ફાડે. ડાચા કોણ ફાડતું હતું? ચારણ કન્યા કે સાવજ? સાવજ માટે આ શબ્દ વપરાય છે. તો આપણે આમાં લખીશું સાવજમાં. પહેલું છે ડાચા ફાડે. તો પહેલો શબ્દ ડાચા ફાડે સાવજમાં આપણે લખ્યો. બાળી ભોળી. બાળી ભોળી કોણ હતી? ચારણ કન્યા હતી. બાળી ભોળી. બાળી ભોળી એટલે નાની બાળકી હતી અને તે ભોળી હતી, એટલે બાળી ભોળી ચારણ કન્યા. ગીર કાંઠાનો કેસરી. ગીર કાંઠાનો કેસરી સાવજ. ગીર કાંઠાનો કેસરી. નેસ નિવાસી. નેસ નિવાસી કોણ હતું? ચારણ કન્યા હતી. નેસ નિવાસી. નેસ એ લોકો જંગલમાં જ રહેતા હોય, ગીરના જંગલોમાં. ત્યાં નાના નાના નેસડા બનાવે, એટલે પોકેટ્સ હોય નાના નાના. નાના ગામ જેવું હોય પણ આખું ગામ ના હોય. અને ત્યાં ઝૂંપડા બનાવીને રહેતા હોય અને તેમની સાથે તેમનું પશુધન હોય. તો નેસ નિવાસી કહેવાય એ લોકોને. ગીરના જંગલોમાં જે લોકો જંગલમાં રહેવાસી હોય તેમને. તો નેસ નિવાસી. ત્યારબાદ છે પેટ ભરો. પેટ ભરો આના માટે વાપર્યું છે. પેટ ભરો શબ્દ સિંહ માટે વાપર્યો છે. ઝાડ ચણતી. ઝાડ ચણતી. ઝાડ ચણતી ચારણ કન્યા.
બરછી સરખા દાંત કોના હતા? સાવજના. બરછી સરખા દાંત. પહાડ ઘુમંતી. પહાડ ઘુમંતી કોણ હતી? ચારણ કન્યા હતી. ત્યારબાદ 14 વર્ષની એ પણ ચારણ કન્યા હતી. અને છેલ્લું છે વનરાવનનો રાજા. તો વનરાવનનો રાજા કોણ છે? સિંહ. તો આપણે અહીંયા લખીએ વનરાવનનો રાજા. તો બાળકો અહીંયા આપણે શબ્દો જે આપણને આપ્યા છે 10 શબ્દો એ જુદા પાડી દીધા. 5 શબ્દો ચારણ કન્યા માટેના છે, 5 શબ્દો સાવજ માટેના છે. ચારણ કન્યા માટેના શબ્દો કયા છે જુઓ? બાળી ભોળી, નેસ નિવાસી, ઝાડ ચળંતી, પહાડ ઘુમંતી અને 14 વર્ષની. આ 5 શબ્દો ચારણ કન્યાના છે. એ જ પ્રમાણે સાવજ માટેના 5 શબ્દો છે ડાચા ફાળે, ગીરકાંઠાનો કેસરી, પેટ ભરો, બરછી સરખા દાંત અને વનરાવનનો રાજા. તો આ 5 શબ્દો થયા સાવજના. તો બાળકો આ થઈ ગયા આપણી એક્સરસાઇઝ નંબર 28. આપણે શબ્દો જુદા પાડ્યા. હવે પાન નંબર 84 ઉપર છે, 84 નંબરના પાન ઉપર. આ એક્સરસાઇઝ 83-84માં ભેગી છે, કમ્બાઇન્ડ લખવાનું છે આપણે 84 નંબરના પાન ઉપર. હવે જુઓ બાળકો, વાતચીત છે. સિંહ ગર્જીને વાદળ ગરજે તો કેવો અવાજ થાય? આવો કંઈક સિંહ અવાજ કરે, બરાબર. અને વાદળ ગરજે તો પણ બહુ મોટો અવાજ થાય, ધડાકા ભડાકા થાય, મોટો ટેટો ફૂટ્યો હોય ને એવો. તો એ તમારે બોલવાનું છે, પણ આપણે અહીંયા વર્ગમાં નથી એટલે બોલી શકીએ તેમ નથી. છતાં પણ તમારે એકવાર બોલી લેવાનું જે પ્રમાણે આપણે એ પ્રમાણે. બીજો મોટામાં મોટો પ્રશ્ન છે, જો તમને રસ્તામાં સિંહ મળે તો તમે શું કરો? 1 ઊભા થઈ જાઓ, 2 તેનાથી ડરીને ભાગો, રડવા માંડો, થરથર ધ્રુજો, કાપવા માંડો. તો ઘણું બધું થઈ શકે. રસ્તામાં સિંહ મળે તો તમને જે લાગે તે તમારે બોલવાનું છે. તમે કૂતરા, બિલાડી, સસલું, પોપટ જેવા પાલતુ પશુ પંખી સાથે રમ્યા હોવ તો તેની વાત વર્ગમાં કહો. જો આ વસ્તુ બરાબર છે, આ જો તમે કહી શકો છો. કૂતરું ઘરમાં હોય, મોટા ભાગે ઘરમાં ના હોય તો આપણા ગલીમાં હોય, સોસાયટીમાં હોય, નાના મોટા કૂતરા જોડે ના રમે પણ નાનું બચ્ચું હોય ને એની સાથે આપણે રમેલા હોય, મજા આવે એની જોડે રમવાની. તો એની વાત આપણે વર્ગમાં કરવાની છે અને એ પણ આપણે અહીંયા કરી શકીએ તેમ નથી. આ કાવ્યને કઈ પંક્તિ તમને સૌથી વધુ ગમી? વર્ગમાં તે પંક્તિ મોટેથી અભિનય સહિત ગાઓ. તો વર્ગમાં નથી છતાં પણ તમારે આ એકવાર પંક્તિ જે યોગ્ય લાગી હોય, તમને સારી લાગી હોય તે પંક્તિ તમારે ગાવાની છે. હવે બાળકો તમે પેન્સિલ અને ટેક્સ્ટ બુક બંને વસ્તુ લઈ લો. એક્સરસાઇઝ નંબર આપણે 30 કરીએ, બરાબર. એક્સરસાઇઝ નંબર 30 જુઓ તમારી પુસ્તકમાં. નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ આ કાવ્યની નથી તે ઓળખીને છેંકી નાખો. એટલે પેન્સિલ વડે આપણે ઉપર લીટી કરી દેવાની છે. જે પંક્તિ કાવ્યમાં ન હોય તે અને કાવ્યમાં આવી હોય તે રહેવા દેવાની છે. આપણે કાવ્ય તો એકવાર આપણે જોયેલું જ છે, અત્યારે આજે પણ એકવાર જોઈ લીધું, ગાઈ લીધું. ડુંગર જાણે ડાચા ફાળે, તો આ પંક્તિ કાવ્યમાં છે એટલે એને આપણે ચેકવાની નથી. સાવજ જેવી ચીસો પાડે, આવું કોઈ પંક્તિ આવી નથી તો એ આપણે ચેકી નાખવાની, બીજા નંબરની લીટી ચેકી નાખવાની. લસલસ લસલસ જીભ ઝુલાવે, તો અહીંયા લસલસ કરતી જીભ ઝુલાવે એવું વાક્ય છે
પણ અહીંયા લસલસ લસલસ 2 વાર લખી દીધું છે અને જીભ તો જીભ ઝુલાવેવાળું વાક્ય કાવ્યમાં છે, એટલે આપણે એને રહેવા દેવાનું, એને કટ કરવાનું નથી. પટપટ કરતી પૂંછ હલાવે, ના, એ એવું કંઈ સિંહ પૂંછડી હલાવતો ન હતો, એટલે આપણે ચેકી નાખવાનું. આવું કોઈ વાક્ય ગીતમાં નથી. ગરબે ઘૂમતી ચારણ કન્યા, ચારણ કન્યાને ગરબે અહીંયા ઘૂમતા આ ગીતમાં બતાવી નથી, એટલે આપણે ચેકી નાખવાનું. આભે ઉડતી ચારણ કન્યા, આ પણ ના ચાલે, ઝાડ ચડતી હતી, કે આભે ઉડતી હતી નહીં, એટલે ચેકી નાખવાનું. ત્રાળ ગજાવે ચારણ કન્યા, તો ત્રાળ પાડે છે, ઊભો રહેજે, બરાબર. ત્રાળ ગજાવે ચારણ કન્યા એ છે, ત્રાળ પાડે કે ઊભો રહેજે, તો એ ચાલે, બરાબર. ત્રાળ ગજવી, ઊભો રહેજે એમ કીધું ને, તો એ ચાલે, તો એ રહેવા દેવાની. તલવાર ચલાવે ચારણ કન્યા, એના હાથમાં તલવાર નહોતી, એના હાથમાં લાકડી હતી, તો આ ખોટું વાક્ય, ચેકી નાખવાનું. માથા ભારે ચારણ કન્યા, આ પણ નહોતું, આવું કોઈ વાક્ય નથી, એટલે ચેકી નાખવાનું. ગીરના કૂદતા બેસી જાજે, તો આ ખોટું. કેમ? ગીરના કૂદતા શબ્દ વપરાયો છે, પણ બેસી જાજે શબ્દ વપરાયો નથી, ઊભો રહેજે એવો શબ્દ વપરાયો છે, એટલે આ વાક્ય પણ આપણા ગીતમાં નહોતી, તેથી તે ચેકી નાખવાનું. કાર દૂધતા બેસી જાજે, આ પણ નહીં ચાલે, બેસી જાજે શબ્દ આમાં પણ છે, તો એ પણ ચેકી નાખવાનું. ડુંગરનો રમનારો એવો શબ્દ છે, ડુંગરનો ચડનારો નથી, પણ રમવું અને ચડવું લગભગ સમાન છે, એટલે આપણે આને રહેવા દઈશું, આને આપણે કાપીશું નહીં. હાથીનો હણનારો, તો આ વાક્ય છે અંદર, હાથીનો હણનારો ભાગ્યો, એટલે રહેવા દેવાનું. મોટો વીર મૂછાળો ભાગ્યો, આ પણ રહેવા દેવાનું. અને નાનકડી છોડીથી ભાગ્યો, આ પણ રહેવા દેવાનું. એટલે જે શબ્દો કે શબ્દના અર્થ આપણા ગીતને લાગુ પડતા નથી, તેવા વાક્યો આપણે કાઢી નાખીએ છીએ. 2-3 વાક્યો એવા છે કે એમાં શબ્દો થોડાક જુદા વપરાયા છે, પણ તેનાથી અર્થ જુદો થતો નથી, એટલા માટે આપણે એ રહેવા દીધા. એમાં એક છે ત્રાળ ગજાવે ચારણ કન્યા છે, પછી ડુંગરનો ચડનારો છે. ઓકે, તો આ 2 આપણે એટલા માટે રહેવા દીધા કે તેના અર્થ મળે છે આપણને, તો આપણે એને ચેકવાના નથી, રહેવા દેવાના છે. તો આ થઈ ગઈ આપણે 30 નંબરની એક્સરસાઇઝ. હવે બાળકો 31 નંબરની એક્સરસાઇઝ છે, તે જે તમારે હોમવર્કમાં કરવાની છે. એક સ્ટોરી બનાવવાની છે, સ્ટોરી બનાવીને બોલવાની છે, પણ જો પોસિબલ હોય તો તમારે લખી લેવાની. આપણે અહીંયા કમ્પલસરી નથી કરતા, પણ જો શક્ય હોય તો તમે લખી શકો છો. અને 3 વિષય આપણને આપ્યા છે. જુઓ, આપેલા પ્રસંગમાંથી કોઈ પણ એક પ્રસંગ પસંદ કરો, જૂથમાં તેની વાર્તા બનાવો. ગ્રુપમાં બેસીને એક સ્ટોરી બનાવવાની છે, 2-4 બાળકો ભેગા થઈને સ્ટોરી બનાવવાની છે, પણ આપણે અહીંયા ભેગા થઈ શકીએ તેમ નથી, તો આપણે જાતે જ બનાવવાની છે. પહેલું છે, જો અહીંયા કઈ જગ્યાએ બન્યું, શું બન્યું હશે, કોણે શું કર્યું હશે, છેલ્લે શું થયું હશે, એવા બધા પ્રશ્નો લઈ અને સ્ટોરી ક્રિએટ કરવાની છે. તો જુઓ, નાનકડી ધૂળીએ નામ છે, નાની છોકરીનું નામ. જેવી રીતે ચારણ કન્યા નાની છોકરી હતી, તેવી રીતે ધૂળી એક નામ છે. આ પણ જંગલ વિસ્તારની છોકરીનું નામ છે. એના નાના ભાઈને વાઘના મોંમાંથી બચાવ્યો. જુઓ, એ કંઈક ઊભી છે, નજીકમાં એનો નાનો ભાઈ રમી રહ્યો છે, અને દૂર સામુથી એક બાજુથી વાઘ આવી રહ્યો છે, અને એ વાઘની સામુથી તેણે પોતાના ભાઈનો જીવ બચાવ્યો છે. આ કંઈક ક્રિએશન છે, આ પ્રકારની પરિસ્થિતિ છે, અને એ આ પરિસ્થિતિ લઈ અને આપણે એક વાર્તાનું સર્જન કરવાનું છે. તો એ તમારે વિચારવાનું અને તમારે બનાવવાની. જો આ ન ફાવે અથવા તો ના બનાવી શકો તો બીજો એક વિષય છે, પોતાને વીંટાળાઈ ગયેલા મોટા અજગરને નાના રાજુએ ભગાડ્યો. જો, રાજુ નામનો છોકરો છે, એ પણ જંગલનો છે. એને અજગર મળી ગયો, અજગર એને વીંટાળાઈ ગયો હતો, અને વીંટાળાઈ ગયેલા અજગરમાંથી એ પોતે કેવી રીતે બચ્યો એની બાજુથી નીકળ્યો અને એ અજગરને ભગાડ્યો. તો કેવી રીતે ભગાડ્યો છે તે આપણે વાર્તા ક્રિએટ કરવાની છે. અને ત્રીજી એક વાર્તા એવી છે, પાણીની ટાંકીમાં પડી ગયેલી આલિયાને સંકેતે બચાવી લીધી. આલિયા નામની છોકરી છે, નાની છે, તે પાણીની ટાંકીમાં પડી ગઈ છે, અને જેવું સંકેતે જોયું કે આ પાણીની ટાંકીમાં પેલી છોકરી પડી, તરત ત્યાં જઈ અને ટાંકીમાં હાથ નાખી અને એ
છોકરીને પકડી અને તેણે બહાર કાઢી, સંકેત નામના છોકરાએ બહાર કાઢી. તો આ એક વાર્તા આપણે બનાવી શકીએ છીએ. તો બાળકો 3 વિષય આપણને આપ્યા છે. એક જંગલમાં છે ધ્રુડી નામની છોકરીને અને વાઘના મોઢામાંથી તેને ભાઈને બચાવે છે. બીજું અજગર લપેટાઈ ગયો છે રાજુ નામના છોકરાને, તો તેમાંથી તે પોતાની જાતને બચાવે છે. અને ત્રીજું છે ટાંકીમાં પડી ગયેલી એક નાની છોકરી આલિયા નામની, તેને સંકેત નામનો છોકરો બચાવે છે. તો આ 3 વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર તમે વાર્તા બનાવીને લખી શકો છો. અને છેલ્લે જરા હસીએ 32 નંબર છે. ચુન્નુ બોલે છે, મુન્નુ તું બંદૂક લઈને દરવાજે કેમ ઊભો છે? મુન્નુ કહે છે, મારે સિંહને બગાડવા જવું છે. ચુન્નુ કહે છે, તો જતો કેમ નથી? મુન્નુ કહે, બહાર કૂતરું બેઠું છે એટલે. તો બાળકો, સરસ મજાનો 6 નંબરનો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અને આખી પાઠના જે પણ અઘરા શબ્દો હશે તે હું લખીને મોકલી આપીશ. અને જે એક્સરસાઇઝ આપણે નોટબુકમાં કરવાની છે તે પણ એકવાર હું તમને લખીને મોકલી આપીશ. એટલે આગળ તો કીધેલું જ છે મેં, જે તે વિડીયોમાં જે તે ચેપ્ટર ભાગ ચાલ્યો આપણો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આજુ 5મું, તેમાં જણાવેલું જ છે. છતાં પણ એકવાર તમને જણાવી દેશે, એટલે કોઈ જો કોઈકનું રહી ગયું હોય તો આપણે તે લખી લો. તો બાળકો, આજનો વર્ગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું. આભાર.